કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે નવી દિલ્હીમાં આયુષ સુરક્ષા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું। આયુષ સુરક્ષા પોર્ટલનો મુખ્ય હેતુ આયુષ દવાઓના ભ્રામક જાહેરાતો પર નિયંત્રણ લાવવો અને દવાઓના આડઅસરની જાણકારી એકત્રિત કરવી છે। આ પોર્ટલ દ્વારા લોકો આયુષ દવાઓના ઉપયોગ પછી જોવાતા આડઅસરોની જાણકારી આપી શકશે, જેનાથી દવાઓની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે। આ પહેલથી આયુષ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધશે। આયુષ મંત્રાલયે અગાઉ પણ ભ્રામક જાહેરાતો સામે પગલાં લીધા છે। વર્ષ 2021માં શરૂ કરેલી આયુષ ઔષધિ ગુણવત્તા અને ઉત્પાદન સંવર્ધન યોજના હેઠળ દેશભરમાં સૌથી વધુ ફાર્માકો વિજિલન્સ સેન્ટરોની સ્થાપના કરવામાં આવે છે। આ સેન્ટરો દ્વારા અત્યાર સુધીમાં 38,000થી વધુ ભ્રામક જાહેરાતોની જાણકારી એકત્રિત કરવામાં આવે છે અને સંબંધિત રાજ્ય અધિકારીઓને કાર્યવાહી માટે જાણ કરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે સક્રિય રહી છે। અદાલતે જણાવ્યું છે કે ભ્રામક જાહેરાતો સામે ફરિયાદ નોંધવા માટે એક સક્ષમ તંત્ર હોવું જરૂરી છે। કોર્ટના મતે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ અધિનિયમ 1954નો કડક અમલ થવો જોઈએ, જેથી લોકોને ખોટી માહિતીથી બચાવી શકાય। કોર્ટે કેટલાક રાજ્યોને આ મુદ્દે કાર્યવાહી ન કરવા બદલ તાકીદ પણ કરી છે। આયુષ સુરક્ષાના પોર્ટલથી શરૂઆતથી આયુષ મંત્રાલયે દવાઓની સલામતી અને યોગ્ય માહિતી પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ પોર્ટલ દ્વારા લોકો સરળતાથી ફરિયાદ કરી શકશે અને દવાઓના આડઅસર અંગે जानकारी આપી શકશે, જેનાથી आरोग्य क्षेत्र में विश्वास और सलामती વધશે। विभिन्न हितधारकों के साथ चर्चा करने के बाद एक आईटी सक्षम ऑनलाइन पोर्टल आयुष सुरक्षा पोर्टल विकसित किया गया है, ताकि भ्रामक विज्ञापनों और प्रतिकूल औषधि प्रतिक्रियाओं की रिपोर्टिंग को ट्रैक किया जा सके। सरकार का संकल्प है कि आयुष और आयुर्वेद के नाम पर देश विदेश में चल रहे भ्रामक विज्ञापनों और सामग्रियों को हतोत्साहित किया जाए और राज्य सरकारें जिनके पास इस बारे में कठोर कार्रवाई करने के लिए अधिकार दिए गए हैं, वे कड़ाई से इनको रोकने की कोशिश करें, ताकि हम आयुष और आयुर्वेद विज्ञान से होने वाले लाभों को नुकसान में बदलने से रोक सकें।